ચાલો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક અગત્યના સેશન સાથે આપની સાથે આવ્યો છું. ભાઈ રેલવે તો કે 2 વર્ષથી ચર્ચામાં છે, આપણે ખબર છે કે પહેલાં રેલવેમાં એવું હતું કે 2015-19ની વાત કરો તો તમે એની પહેલાંની વાત કરો તો રેલવેમાં 3 વર્ષ 5 વર્ષ ભરતીનું કંઈ ઠેકાણું નહોતું. ગમે ત્યારે આવે, કંઈ નક્કી નહીં. તમે ફોર્મ ભર્યું હોય ને તમને જ ખબર ના હોય કે મેં ફોર્મ ભરેલું છે, ત્યારે તો પરીક્ષા આવે. એટલે આવું થતું. પણ 2024થી તો કે ભાઈ રેગ્યુલરલી કેલેન્ડર આવવા માંડ્યા, ભરતીઓ આવવા માંડી અને રેલવેમાં 2024માં બધી ભરતી આવી. એનટીપીસી આવી, જેમાં 12 પાસ ગ્રેજ્યુએટની આવે. ગ્રુપ ડીમાં થોડું વાંધાર જે આપણે ખબર છે, પણ એ પણ એકંદરે પરીક્ષા અત્યારે લેવાય છે. પાછી જે રીશિડ્યુલ થઈ હતી એ પણ હમણાં ફેબ્રુઆરીમાં છે. તો એનો મતલબ કે ભરતીઓ બધી આવી. એએલપી આવી, આરપીએફ છે તો એ થોડી ક્યાંય ને ક્યાંય અટકાયેલી છે. 2024માં આવી હતી. નવી આરપીએફ છે, હવે રેલવે આપે કે એસએસસી આપે એનું કોઈ નક્કી નથી. પણ પ્રોપરલી તો કે ભાઈ સેન્ટ્રલ ગવર્મેન્ટની જે તૈયારી કરવાવાળો વર્ગ છે, ગુજરાતમાં પણ અત્યારે ઘણો બધો વધ્યો છે. અને એસએસસીની તૈયારી તો જો કે ક્યાંય કરતા, પણ રેલવેમાં કરીએ છીએ. બીજું રેલવેમાં એવું છે કે એક ઇંગ્લિશ તમારે કરવાનું નથી આવતું. અહીંયા તો કે અહીંયા તમે ગણિત, રિઝનિંગ અને જીકે કરો એટલે તમે ઇઝીલી એક્ઝામ કરી શકો. રેલવેમાં તમે કોઈ ટેકનિકલ ભરતી આપો, એટલે કે જુનિયર એન્જિનિયર, એએલપી છે, ટેકનિશિયન છે, કે તમે નોન ટેકનિકલ આપો, તમારું ગણિત, રિઝનિંગ અને જે જીકે છે તમારો પીછો નહીં છોડે. કરંટ અફેર એ તમારે કરવું પડશે. આ 4 તો કરવા પડશે. ગ્રુપ ડી તમે આપવા જાઓ તો થોડું જનરલ સાયન્સ કરવું પડે. નવી આવતા સમયમાં તો કે હવે હમણાં ટૂંક જ સમયમાં ગ્રુપ ડીના ફોર્મ ફિલિંગ એ ચાલુ થાય છે. અહીંયા તો કે અહીંયા 22,000 જગ્યાઓ છે. એમાં તો કે ભાઈ આપણા વેસ્ટર્ન રિજિયનમાં પણ ઘણી બધી જગ્યાઓ છે. એટલે કે ટૂંકમાં એક રેગ્યુલર સાયકલ છે રેલવેમાં વાત કરીએ તો કે ભાઈ તમે રેલવેની તૈયારી કરતા હોય તો રેલવેમાં એક રેગ્યુલર સાયકલ છે, પકડાઈ ગઈ છે. રેગ્યુલર સાયકલ એટલે તો કે ભાઈ એનો મતલબ એનટીપીસી, તમે જો ગ્રેજ્યુએટ હોય તો એનટીપીસીમાં 12 પાસ વાળી છે ભરતી, એના ફોર્મ ફિલિંગ થયા. સાથે તમે વાત કરો તો કે ભાઈ તમે એનટીપીસી પછી આગળ આપણે વાત કરીએ તો કે ગ્રેજ્યુએટ, એનટીપીસીમાં ગ્રેજ્યુએટ હોય તમે તો ગ્રેજ્યુએટમાં તમે ફોર્મ ભર્યું, ઠીક છે. આ 2 ભરતીઓ આવી. એના પછી તો કે પહેલાં ગ્રેજ્યુએટ આવી, પછી એના પછી 12 પાસ આવી, એના પછી તો કે 10 પાસ ઉપર અત્યારે તો કે ગ્રુપ ડી આવી, ઠીક છે. અત્યારે વાત કરીએ તો કે ગ્રુપ ડી જે 10 પાસ ઉપર આ ભરતી આવી, તો આ ભરતી છે. અને આમાં વાત કરીએ તો કે માની લો કે તમારી પાસે કોઈ ટેકનિકલ ડિગ્રી હોય, કે તમે આઈટીઆઈ કર્યું હોય તો તમે એએલપીમાં ભરી શકો, ટેકનિશિયનમાં ભરી શકો, તો અઢળક છે. પણ અહીંયા કોમનલી કહેવાનો મતલબ એ છે કે ભાઈ રેલવેની ભરતી છે, સેન્ટ્રલની તમે તૈયારી કરતા હોય તો અહીંયા ઇંગ્લિશ નથી આવતું. અહીંયા તમારું ઇંગ્લિશ છે નથી આવતું. અહીંયા તમે તો કે તમારે મેથ્સ, ઠીક છે, સાથે તો કે રિઝનિંગની સાથે તો કે જીકે, જેમાં સ્ટેટિક આવે, જે બની ગયું છે એમાં બંધારણ ને કોમ્પ્યુટરને બધું આવી જાય, ને કરંટ અફેર. આ એટલી વસ્તુ કરવી પડે. તમે ગ્રુપ ડીની કરતા હોય તો અહીંયા જનરલ સાયન્સ તમારું આવે. જનરલ સાયન્સ એટલે કે તમારે બાયોલોજી, કેમિસ્ટ્રી, ફિઝિક્સ એ વસ્તુ કરવી પડે. પણ એક વસ્તુ કે ભાઈ તમારાથી હાલો આ એનટીપીસી ગ્રેજ્યુએટ કે 12 પાસ નથી થતી, કોમ્પિટિશન વધારે હોય. અહીંયા તો કે અહીંયા ભાઈ ગ્રુપ ડીમાં જ આપણે વાત કરીએ તો કે ગયા વખતે 1 કરોડ ફોર્મ ભરાણા હતા, 1,08,00,000. જેમાં વાત કરીએ આપણા ઝોનમાં વેસ્ટર્ન રિજિયનમાં 6,39,000 ફોર્મ ભરાણા. પણ એમાં 50% પરીક્ષા નથી આપતા. તૈયારી કરવાવાળો વર્ગ બહુ ઓછો હોય. ઓલ ઓવર લાખોની સંખ્યામાં અહીંયા ફોર્મ ભરાય છે રેલવેમાં. આ જ ભરતી કન્ટિન્યુ તો કે ભાઈ અત્યારે પહેલાં ગ્રેજ્યુએટ આવી, પછી 12 પાસ આવી, હવે આની પરીક્ષા હમણાં આવી છે. ત્યાં ગ્રુપ ડી અત્યારે આવી ગઈ. હવે ગ્રુપ ડી તમે દેશો પરીક્ષા ત્યાં સુધી, ત્યાં પાછી નવી એનટીપીસી સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવી હશે. ત્યાં એ પૂરી કરશો ત્યાં ડિસેમ્બરમાં પાછી ગ્રુપ ડી આવશે. એટલે કે એક સાયકલ છે. એમાં હવે રેલવે બોર્ડ છે કામ કરતું થઈ ગયું. એટલે એનો મતલબ એ કે ભાઈ જો હવે તમે એક ટાર્ગેટ કે મારે રેલવેમાં જ લાગવું છે તો તમે એક પદ્ધતિસરની તૈયારી કરીને અત્યારે ચાલતા હોય તો તમે ઇઝીલી કરી લો, કંઈ વાંધો ના આવે. વાત આપણે ખબર જ છે કે ભાઈ એક્ઝામ પેટર્ન આપણે જોઈએ તો એ બધામાં ક્યાંક તમારે 2 એક્ઝામો આપવી પડે, ક્યાંય તમારે એ સિંગલ એક્ઝામ આપવી પડે. હવે સિંગલવાળી તો ગ્રુપ ડી જ છે, પછી એમાં ફિઝિકલ ટેસ્ટ ને એવું બધું આવે છે. પણ 2 એક્ઝામોમાં એનટીપીસીની વાત કરીએ તો એનટીપીસીમાં તો કે ભાઈ તમારે એનટીપીસીમાં 2 પરીક્ષાઓ CBT 1, CBT 2 આપવી પડે. બેયમાં પેટર્ન સેમ છે, ખાલી ક્વેશ્ચન આમથી આમ થાય છે. પરીક્ષાની જે સિલેબસ છે સેમ છે. CBT 1ની વાત કરીએ તો અહીંયા તમારે સામાન્ય જનરલ અવેરનેસ ને જીકે અને કરંટ અફેરના 40 પ્રશ્નો આવે. અહીંયા ગણિતના 30 પ્રશ્નો આવે, રિઝનિંગના 30 પ્રશ્નો આવે. કુલ ગુણ તમારા 100 આવે અને 90 મિનિટનો ટાઈમ મળે. એટલે કે તમારે અહીંયા સ્પીડ, એક્યુરેસી બધા ઉપર કામ કરવું પડે. અને આ 4 થી 5 વિષયો જે છે, એટલે કે 5 કેમ સાહેબ, આ તો 3 જ દેખાય છે અમને. તો અહીંયા રિઝનિંગ છે, ગણિત છે, સામાન્ય જાગૃતિ એટલે કે એમાં સ્ટેટિક આવે, તમારું કરંટ અફેર આવે. તો આ એટલી વસ્તુ કરવી પડે.
સાથે તમે આમાં મેરિટ ક્વોલિફાય કરીને જાઓ, ઓનલી ક્વોલિફાઈંગ છે એટલે મેન્સમાં જાઓ. મેન્સમાં તમારું જીકે, સ્ટેટિક અને કરંટ અફેર 50 પ્રશ્નો થાય. ગણિતના તો કે એના 35 પ્રશ્નો, 35માં રિઝનિંગના 35 ગુણ. એટલે કે જે અહીંયા 30-30ના હતા આગળમાં એ 35 આ 40 હતા એ 50 થઈ ગયા. 120 માર્કનું પેપર અને તમને 90 મિનિટનો સમય મળે. આ 120માંથી 100 મેરિટ કાઉન્ટ થાય, એટલે કે તમે જે 120 લાવો એ 100 કેટલા એમ કરીને થાય. રિસન્ટલી જ હમણાં અંડર ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ બધાના રિઝલ્ટ આવી ગયા 2024 વાળાના. અને અહીંયા નેગેટિવ માર્કિંગ એ બંને પરીક્ષાઓમાં હોય. તમે 2 પરીક્ષા પાસ કરો એટલે જ્યાં ટાઈપિંગ ટેસ્ટવાળી પોસ્ટ હોય ત્યાં ટાઈપિંગ ટેસ્ટ કરવાની, બાકી તમારું સીધું સિલેક્શન. 12 પાસમાં આ જ પેટર્ન, ગ્રેજ્યુએટમાં આ જ પેટર્ન. તમે ગ્રુપ ડીમાં લાગો તો ભાઈ ગ્રુપ ડી જેને તૈયારી કરવી હોય એ 10 પાસ ઉપર આમાં ફોર્મ ફિલિંગ કરી શકે. હવે એનટીપીસીના ફોર્મ ફિલિંગ થઈ ગયા, પણ ગ્રુપ ડીના 31 તારીખથી ચાલુ થાય છે. 10 પાસ અને એજ લિમિટમાં તમે આવતા હોય, બધા ઘણા બધા સેશન છે આપણા, તમે સર્ચ કરો, વિડીયો સેક્શનમાં જઈને જોજો. તમારા કંઈ પણ મૂંઝવણ હશે બધા સોલ્યુશન તમને મળી જશે. 10 પાસ ઉપર અહીંયા તો કે ભાઈ પહેલાં લેખિત પરીક્ષામાં સારું પરફોર્મન્સ આપવું પડે. એના પછી તમારી પીઈટી રહી, જેમાં દોડ હોય, તમને વજન ઉચકાર આવે, મેડિકલ હોય, પછી તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન. પણ મેરિટ અહીંયા તમારે લેખિતમાં સારું લાવવું પડે તો તમારા સિલેક્શનના ચાન્સીસ છે એ વધી જાય. એટલે કે અહીંયા એવું થાય કે લેખિતનું મેરિટ છે, એના પછી તમને પીઈટીમાં બોલાવે. આ પીઈટીમાં તમે દોડ્યા, એમાં ઘણા બધા છોકરાઓ પાસ થયા, તો બંને એવું કે એના પછી તો કે મેરિટ ઊંચું પણ લઈ જાય, મેરિટ ઊંચું પણ લઈ જાય, આવું પણ પોસિબલ છે. એટલે મેરિટ થોડું ઊંચું પણ જઈ શકે. એટલે તમારે લેખિતમાં સારા માર્ક્સ લાવવા પડે. વાત કરીએ તો કે અહીંયા આની પેટર્ન આપણે સમજીએ, ઠીક છે. અહીંયા પેટર્ન સમજીએ તો જે હમણાં ગ્રુપ ડી હાલમાં લેવાની હોય, ઘણા લોકોની ફેબ્રુઆરીમાં એક્ઝામ છે. અહીંયા તમારા સામાન્ય વિજ્ઞાન, જનરલ સાયન્સના 25 પ્રશ્નો આવે. અહીંયા ગણિત છે એના 25 પ્રશ્નો, રિઝનિંગ છે તો કે રિઝનિંગના તમારા 30 પ્રશ્નો, અહીંયા કરંટ અફેર અને જીકે છે તો એના 20 પ્રશ્નો, એમ કરીને 100 માર્કનું પેપર આવે, 90 મિનિટનો સમય મળે. 100માંથી તમે સારું મેરિટ લાવો એટલે કે અરાઉન્ડ 70ની આસપાસ, તમે 70+. હવે ડિપેન્ડ કરે કે પેપર કેવું છે, લેવલ કેવું છે, કેટલા પરીક્ષા દેવાઈ ગયા અને કેટલી જગ્યાઓ છે, બધું ડિપેન્ડ કરે. અને મેરિટમાં તમે આવી જાઓ એટલે સીધા તમને પીઈટીમાં બોલાવે. પીઈટી પછી તો કે તમારું મેડિકલ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સિલેક્શન. અહીંયા પણ ઘણા બધા લાભો, સુવિધાઓ, પગાર ને તો બધું મળે જ છે સેન્ટ્રલમાં. પણ એક વસ્તુ છે કે તમે જો એનટીપીસીમાં તમે વિચારતા કે મારે સ્ટેશન માસ્ટર બનવું, તો અહીંયા પણ તમે પોઈન્ટ્સમેનમાં જઈ અને તમે સ્ટેશન માસ્ટરમાં પ્રમોશન થ્રુ જઈ શકો. એટલે કે રેલવેમાં તમારે પગ મૂકવો પડે. પગ મૂકો ને તો તમે પછી આગળ વધી શકો. આ એક વસ્તુ છે કે ભાઈ પગ પેસારો તમારે કરવો પડે કોઈ પણ ખાતામાં. પણ કેન્દ્રમાં અને રેલવેમાં જેવા પ્રમોશન ફાસ્ટ થાય એવું પ્રમોશન તો એક બેન્કિંગ સેક્ટરમાં ને એવામાં થાય છે, પણ રેલવેમાં પણ તમારું ફાસ્ટલી પ્રમોશન થઈ શકે. અને એક કોમ્પિટિશન ત્યાં ઓછું હોય પ્રમોશનમાં. પછી જ્યાં તમારે કંઈ જનરલ તો ન હોય કે ભાઈ તમે કંઈ 10-15 લાખ લોકોની સ્પર્ધામાં હોય, ત્યાં તમારે તમારા ઝોનમાં જેટલા લોકો હોય એની સાથે જ તમારે લડવાનું હોય. તો એક સારી, એટલે કે એનો મતલબ કે ભાઈ તમે પ્રોપર તૈયારી કરો રેલવેમાં તો તમને સફળતા મળે જ. કેમ કે તમે એક જ વર્ષમાં તમે એનટીપીસી આપશો, એનટીપીસી ગ્રેજ્યુએટ હશો તો ગ્રેજ્યુએટ આપશો, 12 પાસ હશો તો 12 પાસ આવશો, અને તમે એજ લિમિટમાં આવતા હશે તો ગ્રુપ ડી આપશો. એટલે તમે ઇઝીલી કરી શકો. ઘણા બધા તો કે સાહેબ અહીંયા ગણિત, રિઝનિંગ એના માટે તો કે ભાઈ ગણિત, રિઝનિંગ ઠીક છે, 4 વસ્તુ કરવાની. ગણિત, રિઝનિંગ સાથે સાથે ગ્રુપ ડીમાં છે તો જનરલ સાયન્સ, એના પછી કરંટ અફેર અને સ્ટેટિક જીકે. આ એટલી વસ્તુ તમારે સાથે લઈને ચાલવું પડે, ઠીક છે, સ્ટેટિક જીકે. હવે અહીંયા ગણિતમાં તો આપણે ખબર છે કે બધા ચેપ્ટર આપણે કરવા પડે, ગણિતના જેટલા પણ ચેપ્ટર છે. રિઝનિંગમાં તો રિઝનિંગમાં ABCD ને કોડિંગ, ડીકોડિંગ ને સિટિંગ એનાય બધા ચેપ્ટર કરવા પડે. જીએસ તો જીએસ, જનરલ સાયન્સમાં તો કે તમારે બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ, બાયોલોજી, કેમેસ્ટ્રી અને ફિઝિક્સ, ઠીક છે. અને આ 10મા ટાઈપ લેવલનું તમારે કરવું પડે. સાથે વાત કરીએ કરંટ અફેર, તો આ થોડું ડીપલી પૂછે છે. આપણે ખબર છે કે આ થોડું ડીપમાં પૂછે છે. અહીંયા તો કે આ વખતે ગ્રુપ ડીમાં તમે એનટીપીસીમાં ગમે ત્યાં લઈ લો તો કરંટ અફેર માથાનો દુખાવો બન્યું છે બધાનું. સ્ટેટિક જીકેમાં તો કે ભાઈ સિંધુ ખીણમાંથી 1-2 પ્રશ્ન આવે પાકું જ હોય. પછી તમે જો આપણે આઝાદીની ચળવળ જેટલી 1857નો વિપ્લવ છે ત્યાંથી તમે લો તો એ બધામાંથી એક મંદિરો, ભારતના પછી તહેવારો, આ તે નૃત્યો, કંઈ પણ ઝીલો, સરોવરો, ત્યાંથી ગમે ત્યાંથી રામસર સાઇટ, ઇન્ડેક્સ, અહીંથી તો કે કંઈ ને કંઈ પ્રશ્ન હોય જ. કોમ્પ્યુટરના પ્રશ્નો અહીંયા હોય. તો આ બધાનો તમે મિશ્રણ કરો ત્યારે તો કે ત્યારે તમે તમારું સારું પરફોર્મન્સ આપી શકો અને ત્યારે તમારું મેરિટ છે એ સારું બને, અને તો જ તમે CBT 1 ક્વોલિફાય કરી શકો અને પછી CBT 2માં જઈ શકો. સાથે સાથે તો કે ભાઈ આ ઓનલાઈન એક્ઝામ છે એટલે તમારે સ્પીડ રાખવી પડે. સ્પીડ એટલે કે ટાઈમ મેનેજમેન્ટ તમારું હોવું જોઈએ. સાથે સાથે એક્યુરેસી તમારે મેન્ટેન કરવી પડે. એટલે કે તમારે 90 મિનિટમાં મેક્સિમમ ક્વેશ્ચન એટેમ્પ કરવાના છે, એમાંથી ખોટા પણ ઓછા હોય. કેમ કે પોઈન્ટ નેગેટિવ થશે, અહીંયા નેગેટિવ માર્કિંગ, તો પછી એ ઓલ ઓવર આપણે નુકસાની થશે.
તો અહીંયા એકંદરે તમારે બધું લેવલ લઈને ચાલવું પડે. તો હવે ઘણા બધા વિદ્યાર્થીઓ સાહેબ બુક કઈ આમ કઈ, તો ભાઈ બુક્સ ઘણી બધી અવેલેબલ છે, પણ આપણે સેન્ટ્રલ અને ખાસ કરીને સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટને ધ્યાનમાં લઈને, સેન્ટ્રલનો કોન્સેપ્ટ એ આપણે એકદમ પરફેક્ટ રીતે ધ્યાનમાં લઈને આપણે તો કે ભાઈ બુક આની ડિઝાઇન કરી છે. અને આ જે બુક છે એમાં 3 બુકો આપણી અવેલેબલ છે. સામાન્ય જ્ઞાન છે, ગણિત છે, રિઝનિંગ છે, કે જેનો કોમ્બો કે તમે 1249માં લક્ષ્યમ સ્ટોર ઉપરથી એપ્લાય કરી શકો. હવે પ્રી બુકિંગ ચાલુ હતું અને બુક્સ આપણી જે છે તો ભાઈ ફિઝિકલ કોપી જે છે એ પણ તમારી અવેલેબલ થઈ ગઈ છે. આ ગણિતની બુક જે છે તો એમાં પણ તમને એકદમ પરફેક્ટ રીતે તમે જો તો પરફેક્ટ રીતે તમારું બધું એકદમ ઇઝી ભાષામાં તમને બધું સમજાઈ જાય એ રીતના કરેલું છે. સાથે સાથે રિઝનિંગની બુક કઈ છે તો કે એ પણ અવેલેબલ થઈ ગઈ છે. રિઝનિંગ બુક એ અવેલેબલ થઈ ગઈ છે. એમાં પણ સરસ વર્બલ નોન વર્બલ રિઝનિંગ તમારું કે ભાઈ તે તમને સેન્ટ્રલ લેવલની કોઈ પણ એક્ઝામમાં ઇઝીલી તમે કરી શકો, સાથે એસએસસીમાં એ કરી શકો. આ તો કે ભાઈ સામાન્ય જ્ઞાનની આ બુક જે છે એકદમ પરફેક્ટ બુક, અને આવી બુક તો કે ભાઈ આ બુક આ ટાઈપનું મટીરિયલ અને આ બુક જે કન્ટેન્ટ છે એ તમને તો કે ભાઈ ગુજરાતમાં હું કહું જ છું કે તમને આવો ઓછો કન્ટેન્ટ ક્યાંક મળે તો ભાગ્યે. અહીંયા તો કે અહીંયા ભાઈ એકદમ અપડેટેડ તમારા 82 ચેપ્ટર છે, 82 ચેપ્ટર, અને સાથે એમાં તો કે ભાઈ 82 ચેપ્ટરમાં તમારા ઇન્ડેક્સ આવી ગયા. ઇન્ડેક્સની સાથે સાથે તો કે ભાઈ તમારી રામસર સાઇટ, બધા મંદિરો, આ તે પ્રોપર એક એવું નહીં કે ભાઈ તૈયારી કરવાવાળાને જ કામ આવે, જેને તો કે ભાઈ જેને ખાલી નોર્મલ જીકે ઇમ્પ્રૂવ માટે આમ વાંચવા માટે લઈને તો એને એમ મજા આવે કે નહીં બુક બરાબર છે. થિયરી છે, સાથે સાથે તો કે ભાઈ તમારા ઓનલાઈનર ક્વેશ્ચન છે ને એમસીક્યુ છે. ઘણા બધા વિદ્યાર્થીઓએ ભાઈ ઓર્ડર કર્યો છે, બાય કરી છે. તમે જે આપણું ટેલિગ્રામ ચેનલ છે, જે લોકોએ તો કે ભાઈ ટેલિગ્રામ ચેનલ જોઈન નથી કર્યું તો આપણું ટેલિગ્રામ ચેનલ જોઈન કરો. સાથે ત્યાં જઈ અને તમે એની ડેમો કોપી જોવો, અને તમને બીજા કંઈ પ્રશ્ન હોય તો તમે હેલ્પલાઇનમાં કોલ કરો અને લઈ અને ભાઈ તમે આ બુક છે એ તમે તો કે ભાઈ આ નજીવી કિંમતમાં તમારે સેપરેટ કોઈ એક બુક લેવી હોય તો પણ તમે આ લક્ષ્યમ સ્ટોર ઉપર જઈને તમે બાય કરી શકો છો કે ભાઈ મારે જીકેની જ બુક લેવી, ગણિતની જ લેવી, રિઝનિંગની જ લેવી. રિઝનિંગ નોર્મલી બધાને કંઈ એટલો ઇશ્યુ ન આવતો હોય તો તમે કોઈ પણ બુક છે ઓર્ડર કરી શકો છો. પણ એક ગુજરાતી ભાષામાં સારું કન્ટેન્ટ છે, જોઈ લો, જાણી લો, અને પછી તમને અનુકૂળ આવે તો તમે બાય કરી શકો છો. પણ એક સારી વસ્તુ છે બનાવી છે આપણે, અને એકદમ પ્રોપર રીતે બનાવી છે કે ભાઈ બધા વિદ્યાર્થીઓને છે ઉપયોગી થાય. આપણે જનરલ સાયન્સની જે બુક છે એની ઉપર અત્યારે વર્ક કરીએ છીએ. આવનારા સમયમાં એ બુકે આવી હશે તો તમારે રેલવેનો પ્રોપર કે ભાઈ ગ્રુપ ડી વાળાને પણ પ્રોપર મળી જશે. તો અત્યારે તમે હાલમાં આ બુક જે છે કોમ્બો 1249માં ઓર્ડર કરી શકો. અને બાકી તો કે બેન્ચ તો આપણી અવેલેબલ છે જ. તમે જે રેલવે ગ્રુપ ડીની જે લોકોને તૈયારી કરવી છે એના માટે ભારત બેન્ચ 1999માં વિથ મટીરિયલ પણ અવેલેબલ છે બેન્ચ, તો તમે એમાં પણ જોઈન થઈ શકો. અને તમારે એનટીપીસીની તૈયારી કરવી હોય તો એના માટે પણ બેન્ચ છે. બાકી કંઈ પણ પ્રશ્નો, મૂંઝવણ કંઈ પણ હોય તો હેલ્પલાઇન નંબર તો છે જ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું કે તમને આ બધી માહિતી સમજાઈ હશે, અને આવા જ ફરી કોઈ નવા સેશનમાં ફરી મળશું. પણ તૈયારી ભાઈ પ્રોપર કરજો. પ્રોપર વેથી પદ્ધતિસરની તૈયારી કરશો ને તો ઇઝીલી ક્રેક થઈ જશે. જો કહેવાય ને કે એકદમ ઘણું બધું ભેગું કરવા જાઓ ને બધું કરવા જાઓ, મૂંઝાઈ જશો તો કન્ફ્યુઝ થશો તો પછી તકલીફ પડશે. એટલે એકદમ પ્રોપર તૈયારી કરજો. કંઈ પણ ક્યાંય મૂંઝવણ કંઈ અટકો કે કંઈ પણ હોય તો અમે બેઠા જ છે, ઠીક છે? તમે હેલ્પલાઇનમાં કોલ કરી શકો છો. ચાલો, તો આવા જ નવા સેશન સાથે ફરી મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.